નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટની દિશામાં સરકાર કાર્ડથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર 0.75% છૂટ તો રેલવે ટિકિટમાં પણ 0.5% રાહત. ટોલ પ્લાઝા પર ઈ પેમેન્ટ કરવાથી મળશે 10% છૂટ. નોટબંધીને 1 મહિનો પૂર્ણ, હજુ પણ હાલાકી યથાવત તો બેંકો અને એટીએમમાં કેશનો કકળાટ. પાસના સભ્યોએ અનામત અપાઈ હોવાના આપ્યા દસ્તાવેજ, સરકાર કરશે અભ્યાસ, આગામી સમયમાં મળશે બેઠક. ચોટીલા ડુંગરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મંદિરના મહંતને મળ્યો પત્ર, પત્રમાં આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઉલ્લેખ. અને રાજકોટમાં સીબીએસઈ માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે તગડી ફી વસૂલતા 4 શાળા સંચાલકોની ધરપકડ, સીબીએસઈના નિયમો મુકાયા નેવે. देशवासियों की तकलीफ समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है. નમસ્કાર, આજે ગુજરાતમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું. નોટબંધી બાદ સરકારે મોટું એલાન કર્યું છે. સરકારે ડિજિટલ ખરીદી પર ભાર મૂકવા માટે મહત્વનું એલાન કર્યું છે, જે અંતર્ગત કાર્ડથી પેટ્રોલ કે ડીઝલની ખરીદી પર 0.75% છૂટ ખરીદદારને મળશે. ઈ કાર્ડથી નાણાંની ચૂકવણી પર ટિકિટમાં છૂટ મળી શકે છે. મતલબ કે રેલ ટિકિટમાં ઈ પેમેન્ટ કરવા પર 0.5% છૂટ મળશે. ઓનલાઈન રેલ ટિકિટ ખરીદનારાઓને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે. સાથે 4.32 કરોડ ખેડૂતોને રૂપિયા કાર્ડ નાબાર્ડ દ્વારા આપવાની જાહેરાત નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવી છે. સાથે ઓનલાઈન ઇન્સ્યોરન્સ પેમેન્ટ પર 8 થી 10% છૂટની જાહેરાત કરવામાં આવી છે. તો ટોલ પ્લાઝા પર પણ ઈ પેમેન્ટ કરવાથી 10% છૂટ આપવામાં આવશે. તો નોટબંધી મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. મહત્વની બાબત છે કે 1 મહિનો નોટબંધીનો પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારે ડિજિટલની દિશામાં દેશ આગળ વધી રહ્યો હોય તેવી વાત અરુણ જેટલી દ્વારા કરવામાં આવી. નોટબંધી બાદ સરકારે મોટું એલાન કર્યું છે. સરકારે ડિજિટલ ખરીદી પર ભાર મૂકવા માટે મહત્વનું એલાન કર્યું, જે અંતર્ગત કાર્ડથી પેટ્રોલ કે ડીઝલની ખરીદી પર 0.75% છૂટ ખરીદદારને મળશે. ઈ કાર્ડથી નાણાંની ચૂકવણી પર ટિકિટમાં પણ છૂટ મળી શકે છે. સાથે જ મતલબ કે રેલ ટિકિટમાં ઈ પેમેન્ટ કરવા પર 0.5% છૂટ મળશે. ઓનલાઈન રેલ ટિકિટ ખરીદનારાઓને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે. અને આની સાથે જ 4.32 કરોડ ખેડૂતોને રૂપી કાર્ડ નાબાર્ડ દ્વારા આપવાની જાહેરાત નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવી છે. ઓનલાઈન ઇન્સ્યોરન્સ પેમેન્ટ પર 8 થી 10% છૂટની જાહેરાત કરવામાં આવી છે. તો ટોલ પ્લાઝા પર પણ ઈ પેમેન્ટ કરવાથી 10% છૂટ આપવામાં આવશે. से पेट्रोलियम प्रोडक्ट्स ऑयल और पेट्रोल और डीजल खरीदेगा उसको 0.75% का डिस्काउंट मिलेगा. सो पेट्रोल एंड डीजल विल बी चीपर फॉर दोज हु पे फॉर द डिजिटल मोड. कि जहां जहां सबर्बन रेलवे नेटवर्क है, उन सबर्बन रेलवे नेटवर्क्स में जो लोग मंथली और सीजनल टिकट लेंगे डिजिटल मोड से पेमेंट करके, उनको उन टिकट्स पे रेलवे 0.5% का डिस्काउंट देगी. तो अगर आप डिजिटल मोड से मंथली और सीजनल टिकट लेते हैं तो आपको उसका डिस्काउंट मिलेगा, वो सस्ता रहेगी टिकट. और ये 1 जनवरी 2017 से लागू होगा. जो ऑनलाइन बुकिंग करेगा उसको टिकट के साथ साथ 10 लाख रुपए का एक्सीडेंट इंश्योरेंस क्लेम मिलेगा. जो कैश में पेमेंट करेगा उसको नहीं मिलेगा. जो डिजिटल मोड से पेमेंट करेगा उसको ये इंश्योरेंस कवर मिलेगा. अगर वो डायरेक्टली कस्टमर पोर्टल से पॉलिसी खरीदते हैं और उसका प्रीमियम देते हैं, ऑनलाइन पेमेंट करते हैं अगर डिजिटल मोड से, तो उनको 10% डिस्काउंट मिलेगा
जनरल इंश्योरेंस कंपनीज के केस में और 8% डिस्काउंट मिलेगा लाइफ इंश्योरेंस के केस में। टोल प्लाजास के नेशनल हाईवेज में फास्टैग या आरएफआईडी कार्ड्स का इस्तेमाल करते हैं और उनकी डिजिटल पेमेंट करेंगे, द यूजर ऑफ दैट, उस पे भी उनको 10% डिस्काउंट मिलेगा। નોટબંધીના નિર્ણય બાદ સરકારે જે રાહત આપી હતી તેની સમય મર્યાદામાં હવે ઘટાડો થઈ રહ્યો છે, જેની વાત કરીએ તો 10મી ડિસેમ્બર બાદ ₹500ની જૂની નોટ સ્વીકારવામાં આવશે નહીં। રેલવે, બસ અને મેટ્રોમાં ₹500ની જૂની નોટ સ્વીકારવામાં નહીં આવે। તો 10 ડિસેમ્બરથી ₹500ની જૂની નોટ બંધ થઈ જશે। મહત્વપૂર્ણ છે કે તેની સમય મર્યાદા પહેલા 15 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી, જો કે હવે 10મી ડિસેમ્બર સુધી જૂની નોટો સ્વીકારાશે। ત્યારબાદ બસ, રેલવે ક્યાંય પણ મુસાફરીમાં જૂની નોટ 500ની નહીં સ્વીકારવામાં આવે। નોટબંધી બાદ દેશને કેશલેસ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલુ છે, પરંતુ સમસ્યા એ હતી કે અત્યાર સુધી જ્યારે લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરતા, એટલે કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા, તો સર્વિસ ટેક્સનો ચાર્જ આપવો પડતો। ત્યારે આ વચ્ચે હવે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર છે। નોટબંધી બાદ દેશ બેંકની લાઈનની બહાર ઉભેલો છે। 1 મહિનો થયો પણ એટીએમ જ્યાં જુઓ ત્યાં ખાલી જોવા મળે છે। લોકો 7 થી 8 એટીએમ ફરે છે ત્યારે માંડ થોડા પૈસા હાથ લાગે છે। જો કે તે છતાં જનતા હસી ખુશી પીએમ મોદીના નિર્ણયનો સ્વાગત કરી રહ્યા છે, કેમ કે આ નિર્ણય દેશ હિતમાં લેવાયો છે અને કાળા નાણાંને નષ્ટ કરવાનો આ એક રસ્તો છે। નોટબંધી બાદ દેશને કેશલેસ બનાવવા દરેક પ્રયાસ હાથ ધરાયા। ખાસ કરીને ક્રેડિટ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટનો ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમાં પણ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગતા લોકોને થોડો ભાર પડી રહ્યો હતો। તેવામાં આ વચ્ચે સામાન્ય જનતા માટે એક રાહતભરી ખબર આવી છે। કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધારવાની દિશામાં સરકારે 2000 સુધીના કાર્ડ પેમેન્ટ પર સર્વિસ ટેક્સ હટાવી દીધો છે। आज मैंने दोनों सदनों में ऑलरेडी एक नोटिफिकेशन सरकार का रखा है कि 2000 रुपए तक की जितनी ट्रांजैक्शंस हैं डिजिटल मोड से, उन पे सर्विस टैक्स नहीं होगा। નોટબંધીના નિર્ણયથી થવાવાળી મુશ્કેલીઓને જોતા સરકારે લોકોને કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી। અત્યાર સુધી ડેબિટ કે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર 15%નો સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો, ત્યારે આ ટેક્સ હવે માફ થતા તેને જનતા માટે મોટી રાહત માની શકાય। અત્યાર સુધી જો 2 લોકો જમવા જતા અને જો કાર્ડ પેમેન્ટ કરવામાં આવતું તો તેને બિલનું 15% સર્વિસ ટેક્સ આપવું પડતું હતું। આવા જ કેટલાક ટ્રાન્ઝેક્શન જેમ કે મોબાઈલ બિલ, ડીટીએચ રિચાર્જ, શાકભાજીની ખરીદી, રોજબરોજની ખરીદી જેવી અનેક વસ્તુઓ પર લાગતો ટેક્સ હવે નહીં વસૂલવામાં આવે। હાલ જ સરકારે જુદી જુદી બેંક પાસે અલગ અલગ વિસ્તારોમાં 31 માર્ચ સુધી એડિશનલ 10 લાખ POS ઇન્સ્ટોલ કરવા કહ્યું હતું। મહત્વનું છે કે મોદી સરકારે દરેક પ્રકારની ખરીદી માટે એક ઓનલાઈન માર્કેટ પ્લેસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે। સરકાર પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં ડેવલપ થઈ ચૂકેલા ગવર્મેન્ટ ઈ પોર્ટલને પણ હવે પૂરજોશથી વધારવાની તૈયારીમાં છે। સરકાર તેના માધ્યમથી લગભગ 40,000 કરોડનું સેવિંગ કરવા ઈચ્છે છે, જેનાથી 4 લાખ કરોડનું માર્કેટ પ્લેસ બનાવી શકાશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ। નોટબંધી બાદ રાજ્યમાં નાગરિકોને પડી રહેલી તકલીફને લઈને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય નાણાપ્રધાન તેમજ RBIને વધુ નાણાં પૂરા પાડવા માટે રાજ્ય સરકારે રજૂઆત કરી છે। ગઈકાલે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા પણ થઈ, જેમાં નવી ચલણી નોટોની ખેંચને લઈને રજૂઆત કરવામાં આવી હતી। RBI ગુજરાતને નવી ચલણી નોટોને વધુ પુરવઠો ઉપલબ્ધ કરાવે અને તમામ બેંકોમાં પૂરતા નાણાં ઉપલબ્ધ રહે તે માટે રજૂઆતનો હકારાત્મક ઉકેલ આવશે। હાલમાં RBI દ્વારા નાણાંની ઉપલબ્ધિ વધારવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વધશે। રિઝર્વ બેંક દ્વારા વધુને વધુ રકમની
ગુજરાતમાં ફાળવણી થાય એ માટે મુખ્યમંત્રીશ્રી તરફથી અને નાણામંત્રી તરીકે મારા તરફથી કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરુણ જેટલીજી સાથે, કેન્દ્રના સચિવશ્રીઓ સાથે અને રિઝર્વ બેંકના અધિકારીઓ સાથે અમે સતત સંપર્કમાં છીએ. ગુજરાતના મુખ્ય સચિવ પણ સતત આ અંગે ફોલોઅપ કરે છે અને ગઈકાલે પણ ગુજરાતના બધા જ મોટી બેંકોના હોદ્દેદારો, ચેરમેનો અને બેંકોના મેનેજરો અને રિઝર્વ બેંકના ગુજરાત રિજિયનના મુખ્ય અધિકારી સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અમારી બધાની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ કક્ષાની મીટિંગ પણ મળી હતી અને એમાં એક વિષયમાં ગુજરાતમાં વધુ રકમ રિઝર્વ બેંક ફાળવે એ વિષય પણ હતો. મેં પણ મારા પ્રવચનમાં ત્યાં જાહેરમાં કહ્યું છે. નોટબંધીને 30 દિવસ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે નોટબંધીને લઈને શંકરસિંહ વાઘેલાની માંગ કરી છે કે શનિવાર અને રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવામાં આવે અને બેંકમાં નવા એકાઉન્ટ ખોલવામાં આવે. સરકારને વિનંતી કરું છું કે જ્યારે પગારનો સમય થઈ રહ્યો છે 1 થી 10 તારીખ સુધીમાં લગભગ 30% જેટલા સ્ટાફનો યા કર્મચારીનો પગાર થયો છે, 70% બાકી છે. એવા ઠેકાને શનિ રવિમાં બેંકો ચાલુ રાખે. નવા ખાતા ખોલવા હોય તો લોકોને પ્રાથમિકતા આપે. સરકાર કહે છે નવું ખાતું ખોલાવો, નવું ખાતું બેંકો ખોલતી નથી. સરકાર પોતાના રૂપિયા ઉપાડવા જઈએ બેંકો પાસે તો પણ બેંક પૂરો પગાર કે પૂરો ચેક સ્વીકારતી નથી. એવા ઠેકાણે લાંબી લાઈનો ઓછી થાય એના માટે શનિ રવિના 2 દિવસો બેંકો ચાલુ રાખે ને હમણાં જ્યાં સુધી એ લાઈનો ઓછી ન થાય ત્યાં સુધી કર્મચારીઓને વધારે પગાર આપે, ઓવરટાઈમ આપે, એમને દુઃખી ન કરે. પણ પ્રજા જે દુઃખી થાય છે એને સવલત કરવા માટે બેંકોની સુવિધા ચાલુ રહેવી જોઈએ. નોટબંધીને 1 મહિનો પૂર્ણ થયો છે. બેંકો અને એટીએમ બહાર આજે પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે 50 દિવસનો સમય આપ્યો હોવા છતાં પણ લોકોની પરેશાની આજે પણ ચરમસીમાએ છે. કાળા નાણાંને જળમુખથી ઉખાડી નાખવા માટે કેન્દ્રની મોદી સરકારે જૂના રૂપિયા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યો, જેની સીધી અસર આમ આદમી પર પડી છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટમાં બેંકો અને એટીએમ બહાર લોકોની મસ્ત મોટી ભીડ જામી છે. કેટલીક જગ્યાઓ પર એટીએમ બંધ હોવાથી લોકો ખાલી હાથે પાછા ફરી રહ્યા છે, તો કેટલીક બેંકો અને એટીએમમાં મર્યાદિત રોકડ રકમ મળતા લોકો ભારે મૂંઝવણમાં પણ મુકાઈ ગયા છે અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પગાર તારીખો હોવાથી બેંકોમાં હાલ વધુ પડતી લાઈનો જોવા મળી રહી છે. જો કે એટીએમમાં કેશ ખતમ થઈ જતા અને બેંકોમાં મર્યાદિત રોકડ જ મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. દેશમાં રૂપિયા 500 અને 1000ની નોટો ગેરમાન્ય કરવાના મોદી સરકારના નિર્ણયને આજે 1 મહિનો પૂર્ણ થયો છે, ત્યારે આજે પણ આમ જનતા માટે પરિસ્થિતિમાં ખાસ કોઈ ફેર નથી પડ્યો. રાજ્યના 80% એટીએમ હજી પણ ખાલી છે, તો બેંકો બહારની કતારો હજી પણ યથાવત છે. દેશભરમાં નોટબંધીને કારણે અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, તો કેટલીક બેંકો અંદરખાને જ નવી નોટોનો વહીવટ કરી રહી છે, જેથી સામાન્ય જનતાને નવું ચલણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારે 30 દિવસમાં કરેલા અસંખ્ય નિયમોએ પ્રજાને અનેકવાર મૂંઝવણમાં મૂક્યા. નોટબંધી બાદ સરકારે કરેલા નિયમોના ઘટનાક્રમ પર નજર કરીએ તો 8મી નવેમ્બરથી બેંક અને પોસ્ટ ઓફિસ પર 4000 સુધીની જૂની નોટો બદલાવી શકાય તેવી જાહેરાત કરવામાં આવી. બીજી તરફ 13 નવેમ્બરના રોકડ રકમ વટાવવાની મર્યાદા રૂપિયા 4000 થી રૂપિયા 4500 કરાઈ, ત્યારે 17 નવેમ્બરના રોજ મર્યાદા ઘટાડીને રૂપિયા 2000 કરી દેવાય અને આંગળી પર શાહી લગાડવાની જાહેરાત. 24 નવેમ્બરે જૂની નોટો બેંક અને પોસ્ટ ઓફિસ પર નહીં બદલી શકાય, માત્ર વિદેશીઓ જ એક્સચેન્જ કરાવી શકે તેવી જાહેરાત કરાઈ. તો બીજી તરફ 8મી ડિસેમ્બરે થયેલી જાહેરાત પ્રમાણે રૂપિયા 500ની નોટો બસ, રેલવે અને મેટ્રો જેવી જાહેર સેવામાં માત્ર 10 ડિસેમ્બર સુધી જ સ્વીકારાશે. વડોદરામાં અનેક એટીએમમાં કેશ નહીં હોવાને કારણે લોકો નિરાશ થઈને પરત ફરે છે. કેશ માટે શહેરમાં લોકો લાંબી લાઈનો રાખીને ઉભા રહે છે. 1 મહિનો છતાં લોકોની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થયો નથી. देशवासियों
આગળ વાત કરીએ પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાસ અને રાજ્ય સરકાર વચ્ચે આગામી સપ્તાહમાં વધુ એક બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસના 10 કન્વીનરો દ્વારા આજે રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અન્ય રાજ્યોમાં અનામત આપવામાં આવી હોય તેવા પુરાવાઓ આપવામાં આવ્યા છે. ત્યારે પાસના કન્વીનરો દ્વારા આજે 3 કલાકથી વધુ સમય માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી, જેમાં બંને પક્ષોએ પાસની મુખ્ય 4 માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી હતી. ખાસ કરીને ઓબીસીમાં પાટીદારોના સમાવેશ અંગે પાસ દ્વારા ભાર મૂકવામાં આવ્યો અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યોમાં 49% કરતા વધુ અનામત આપવામાં આવી હોવાનો દાવો પાસ દ્વારા સરકાર સામે કરવામાં આવ્યો છે. સરકારે જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગ્યા હતા કે બીજા રાજ્યોમાં કઈ રીતે અનામત પ્રથા ચાલે છે, પાટીદાર સમાજને કઈ રીતે સરકાર અનામત આપી શકે છે, એના અનુસંધાનમાં સરકારને દસ્તાવેજી પુરાવાઓ આપ્યા છે. અને નીતિનભાઈએ એવું કીધું છે, આજે અનફોર્ચ્યુનેટલી એમની આખી કમિટી નથી, નીતિનભાઈ એકલા જ હતા, અને નીતિનભાઈ એવું કીધું છે કે આ દસ્તાવેજી પુરાવાનો અમે અભ્યાસ કરી અને આવતા અઠવાડિયે કમિટી સાથે, એમની પણ પૂરી કમિટી હશે અને અમારી પણ પૂરી કમિટી, અને તમામ ટોપિક પર 1 to 1 ચર્ચા કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. આ નીતિનભાઈની વાત છે. તો આ તરફ નોટબંધી મામલે રાજ્ય કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ નોટબંધીના સરકારના નિર્ણયને તગલગી નિર્ણય ગણાવ્યો. એટલું જ નહીં, તેમણે તો એટલે સુધી કહી દીધું કે પ્રધાનમંત્રી મોદીએ ટાઈમ પર્સન ઓફ ધ યર બનવા માટે નોટબંધીનું આખું તરકટ રચ્યું છે. પ્રજાને એમ છે કે આ કારું નાણું રોકવા માટે કર્યું છે? ના. ત્રાસવાદ રોકવા માટે કર્યું છે? ના. આનાથી બનાવટી નોટો બંધ થઈ જવાની છે? ના. તો શેના માટે આ કર્યું? તો હું તમને રેકોર્ડ પર કહેવા માંગુ છું કે ટાઈમ મેગેઝિનનો જે પ્રયોગ પર્સન ઓફ ધ યર જે થઈ રહ્યો છે, એમાં જે અહીં ફેક ટોરી બેસાડવામાં આવતી હતી, એવી જ રીતે ત્યાં પણ ફેક લોકોને બેસાડીને અને ચર્ચામાં રહેવા માટે આ નોટબંધીનો પ્રયોગ દેશની 125 કરોડની જનતા ઉપર એ કર્યો છે. એ ટાઈમ મેગેઝિનમાં પોતાનું નામ આવે એના માટે કરેલો છે. ટાઈમ મેગેઝિનને લઈને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ લગાવેલા આરોપોને નાયબ મુખ્યપ્રધાને ફગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે નોટબંધી અને ટાઈમ મેગેઝિનના ઓનલાઈન પોલને કોઈ લેવા દેવા નથી. ટાઈમ મેગેઝિન દર વર્ષે આવા સર્વે કરે છે અને તેમાં મોટે ભાગે અમેરિકાના લોકોની પસંદગી થતી હોય છે. પણ આ વખતે લોકોએ કરેલા ઓનલાઈન વોટિંગમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી સર્વાધિક લોકપ્રિય રહ્યા અને તેનો ટાઈમ મેગેઝિન પણ સ્વીકાર કરે છે. એટલે કોંગ્રેસના આરોપોમાં કોઈ તથ્ય નથી. લોકપ્રિય નેતા તરીકે માનનીય નરેન્દ્રભાઈને પસંદ કર્યા છે અને કમિટીએ અલગ ધારાધોરણથી ટ્રમ્પના પસંદગી કરી છે. એટલે આ રીતે નિર્ણય થયો છે. એમાં નોટબંધીનો વિષય ક્યાં આવતો નથી. જ્યારે નોટબંધી કરી ત્યારે ટાઈમ મેગેઝિને આવી કોઈ પ્રક્રિયા પણ ચાલુ કરી નથી. ટાઈમ મેગેઝિનનો આ વિષય પણ ભારતમાં કોઈ જગ્યાએ ચિત્રમાં નહોતો. ફક્ત 3-4 દિવસથી આ વાત આવી એટલે કોઈ એને એની સાથે જોડી દે એ યોગ્ય નથી. સીબીએસઈની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે તગડી ફી વસૂલતી રાજકોટની 4 સ્કૂલોના સંચાલકોની પોલીસે ધરપકડ કરી છે, જેમાં શહેરની પ્રતિષ્ઠિત કેજી ધોળકિયા સ્કૂલ, મોદી સ્કૂલ, સેન્ટ મેરી અને ગોલ્ડન એપલ સ્કૂલના સંચાલકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ 4 શાળાના સંચાલકો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવવા સહિત આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 479 અને 470 મુજબ ગુનો દાખલ થયો. બુધવારે મોડી રાત્રે જ પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને સંચાલકોની ધરપકડ કરવામાં આવી. રાજકોટમાં સીબીએસઈના નામે શાળા સંચાલકોની ચાલતી લાલિયાવાડી સામે આવી છે. રાજકોટમાં સીબીએસઈની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સીબીએસઈની ફી ઉઘરાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચે વાલીઓની ફરિયાદના આધારે સેન્ટ મેરી સ્કૂલ, બેના ફાધર, મોદી સ્કૂલના સંચાલક, ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા અને ગોલ્ડન એપલ સ્કૂલના ટ્રસ્ટી દેસાઈની ધરપકડ કરવામાં આવી. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાલીઓના ભોળપણનો લાભ લઈ
સીબીએસઈનું જોડાણ હોવાનું જણાવી શાળાઓ ચલાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. સૌપ્રથમ 150 ફીટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આવેલી કેજી ધોળકિયા શાળામાં સીબીએસઈના એફિલિએશન વગર ધોરણ 1 થી 9 ના વર્ગો ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું. બીજી તરફ આ શાળા ધોરણ 9 ના વિદ્યાર્થીઓને જય ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ તરીકે દર્શાવતી હોવાનું પણ જણાઈ આવ્યું છે. ધોળકિયા બાદ મોદી વિરાણી ટ્રસ્ટની ગોલ્ડન એપલ તેમજ સેન્ટ મેરી સ્કૂલમાં પણ સીબીએસઈની માન્યતા વિના જ વર્ગો ચલાવવામાં આવતા હોવાની વિગતો સ્પષ્ટ થઈ છે. રાજકોટ શહેરની ધોળકિયા હાઈસ્કૂલ છે, ત્યારબાદ બીજી સેન્ટ મેરીઝ છે, ત્રીજી મોદી હાઈસ્કૂલ છે અને ચોથી જે છે ગોલ્ડન એપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. આ બાબતે ગઈકાલે 4 સંસ્થાઓના વાલીઓએ છે એમની ફરિયાદ દાખલ કરેલ છે. એમને કોઈ પણ પ્રકારના એફિલિએશન ન હોવા છતાં એફિલિએશન હોવાનું જાણ કરી અને એડમિશન આપેલ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ લઈ બાકીના ડોક્યુમેન્ટ્સ જે એમણે સીબીએસઈના ઉભા કર્યા છે એ બાબતની ફરિયાદ ગઈકાલે 4 પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે. નોટબંધીના નિર્ણય બાદ જામનગર જિલ્લાની અમુક શાળાઓ વાલીઓ પાસેથી ધરારથી રોકડમાં જ ફી લેવાનો આગ્રહ રાખતી હોવાની ફરિયાદો ઉઠતા અને આ મામલો એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આકરી રજૂઆત કરવામાં આવતા અત્યાર સુધી ઘોર નિંદ્રામાં રહેલ શિક્ષણાધિકારી કચેરી રહીને જાગ્યું છે અને જિલ્લાની તમામ શાળાઓને ન માત્ર રોકડથી પણ ચેકથી પણ ફીની રકમ લેવા માટે તાકીદ કરી છે અને તેમ છતાં પણ કોઈ શાળા રોકડમાં જ ફીની રકમ લેવાનો આગ્રહ રાખશે તો તેવી શાળાઓ સામે નિયમ મુજબ આકરા પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ બીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી મહેશ શાહને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ અને સરકાર પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પહેલીવાર સરકાર દ્વારા આ મામલે જવાબ આપવામાં આવ્યો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો હતો કે મહેશ શાહને ભાજપ કે સરકાર સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે પહેલા ખોટી જાહેરાત કરી હતી અને હવે રકમ જમા નથી કરાવી ત્યારે આઈટી અને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા તેણે કોઈ પણ મદદ કરવામાં નથી આવી અને છાવરવામાં પણ નહીં આવે. કોઈ પણ હોદ્દાની વ્યક્તિ હોય પરંતુ જો તેણે ખોટું કર્યું હશે તો સરકાર કડક કાર્યવાહી કરશે જ. કમિટીએ ટ્રમ્પને લીધા છે એટલે બંને બાબત જે છે હકીકત છે કે આખી દુનિયાએ સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે માનનીય નરેન્દ્રભાઈને પસંદ કર્યા છે અને કમિટીએ અલગ ધારાધોરણથી ટ્રમ્પને પસંદગી કરી છે. એટલે આ રીતે નિર્ણય થયો છે. એમાં નોટબંધીનો વિષય ક્યાં આવતો નથી. જ્યારે નોટબંધી કરી ત્યારે ટાઈમ મેગેઝીને આવી કોઈ પ્રક્રિયા પણ ચાલુ કરી નથી. ટાઈમ મેગેઝીનનો આ વિષય પણ ભારતમાં કોઈ જગ્યાએ ચિત્રમાં નહોતો. ફક્ત 3-4 દિવસથી આ વાત આવી એટલે કોઈ એને એની જાતે જોડી દે એ યોગ્ય નથી. વાત કરીએ જામનગરની. જામનગરમાં જમીન ટોચ મર્યાદા કાયદા બાબતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયાએ મગફળીના ટેકાના ભાવોની ખરીદી અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કૃષિ વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસે ટેકાના ભાવે ખરીદી માટે 100 કરોડ જેટલી રકમ આકસ્મિક ફંડમાંથી મંગાવવામાં આવી છે જેને મંજૂર કરવામાં આવી છે અને હાલ રાજ્યના 90 કેન્દ્રો પર મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. 4,94,889 ક્વિન્ટલ મગફળી રાજ્યની અંદર ખરીદવામાં આવી છે. લગભગ 208.83 કરોડ રૂપિયાની મગફળી અત્યાર સુધીમાં ખરીદ કરવામાં આવી છે અને આજે પણ રાજ્યના 90 કેન્દ્રોથી વધારે કેન્દ્રો ઉપર મગફળીનું ખરીદીનું કામ કૃષિ વિભાગ દ્વારા ચાલી રહ્યું છે. આજે એનેક્સી ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી ત્યારે બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આગામી સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સરપંચોની ચૂંટણી શરૂ થાય છે ત્યારે સરપંચોની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના સરપંચો જંગી બહુમતીથી ચૂંટાઈ આવવાના છે અને એ પછી અમારી આદિવાસી યાત્રાનો કાર્યક્રમ શરૂ થશે. ગુજરાતમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવી ઉમેદવારોની પસંદગી અને સાથે સાથે રાજકીય પ્રક્રિયા ખૂબ ઝડપભેર ચાલશે.
ચોટીલા ડુંગરને બોમ્બથી ઉડાવી દેવાનો પત્ર મળ્યો છે. ચોટીલા ડુંગર ખાતે મંદિરના પૂજારીને આ ધમકી ભર્યો પત્ર મળ્યો, જેમાં આ ધમકી ભર્યો પત્ર આતંકી સંગઠન ISISનો હોવાની આશંકા છે. ત્યારે પોલીસે અધિકારીઓ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે મોકલી છે અને તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ ધમકી ભરેલા લેટરની વાત કરવામાં આવે તો તેમાં લખવામાં આવ્યું છે કે અહીં 18 જેટલા બોમ્બ મૂકવામાં આવ્યા છે. તેમજ લેટરમાં પાકિસ્તાન જિંદાબાદ પણ લખવામાં આવ્યું છે. આ સાથે લખવામાં આવ્યું છે કે તે એક આતંકવાદી છે અને ISIS એજન્ટ છે. ચોટીલા ડુંગર પર 18 બોમ્બ મૂક્યાની જે ધમકીભર્યો પત્ર હતો તેને લઈને તાત્કાલિક એની ગંભીરતા સમજી ગુનો રજીસ્ટર કરી સુરેન્દ્રનગર SOG ટીમ, DBS ટીમ, ડોગ સ્ક્વોડ, FSL તમામ માણસો તાત્કાલિક બોલાવી અને લોકલ પોલીસના સ્ટાફ સાથે નાયબ કલેક્ટર સાહેબ શ્રી ચોટીલાઓની ટીમ સાથે તાત્કાલિક ડુંગર ઉપર આ બોમ્બ મૂક્યાની જે હકીકત મળેલ પત્રમાં એની તપાસ શરૂ છે અત્યારે અને હજી તપાસની કામગીરી ચાલુ છે. અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો છે. હાઈકોર્ટે આ મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સામે પણ લાલ આંખ કરી છે. મુસ્લિમ સમુદાયમાં એકથી વધુ તલાકની પ્રથાને પગલે દેશની અનેક મહિલાઓ લાચાર બની છે. અલ્હાબાદ હાઈકોર્ટે આજે મુસ્લિમોમાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે આવા ટ્રિપલ તલાકને મુસ્લિમ મહિલાઓના અધિકારના હનન તરીકે લેખાવ્યો છે. કોર્ટે આ મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને ફટકાર લગાવતા જણાવ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બંધારણથી ઉપર નથી. હાઈકોર્ટે 2 મુસ્લિમ મહિલાઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા આ ટકોર કરી છે. ટ્રિપલ તલાકનો મુદ્દો ભારતીય મુસ્લિમ સમુદાયમાં ખૂબ ચર્ચિત રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે એક અરજી પર સુનાવણી કરી રહી છે. દેશની ઘણી સંસ્થાઓ અને NGO ટ્રિપલ તલાકના મુસ્લિમ લોને દૂર કરવા માંગ કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે 7 ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું છે કે બંધારણમાં 3 તલાક માટે કોઈ સ્થાન નથી. ભારતીય બંધારણ 1 થી વધુ લગ્નોને મંજૂરી આપતું નથી અને 3 તલાક તેમજ 1 થી વધુ લગ્નો ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. જો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. વિવિધ ધર્મોમાં મહિલાઓ વિરુદ્ધની કુરીતિઓ દૂર કરવાના હેતુથી લો કમિશને લોકોના સૂચન માંગ્યા હતા. તેમાં ટ્રિપલ તલાક, 1 થી વધુ લગ્ન જેવી અન્ય પ્રથાઓ મુદ્દે 16 સવાલો દ્વારા લોકોની સલાહ લેવામાં આવી હતી. ત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે લો કમિશનથી નારાજ છે. લો બોર્ડનું કહેવું છે દેશમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો રહે છે અને સૌને સન્માન મળવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.